આપણે હવે રનિંગ કરીને ઘરે જતા છે. આ ભાઈ તો બહુ ડર્યો અને આ જો અમારો જાદુ દેખાય ને ટીક. આપણે હવે ઘરે જઈએ. આપણી ગાડી યશના મૂકેલી હતી ભાઈ, ત્યાંથી આપણે એની ઓલા પર ગયેલા. ઘરે જઈને બસ નાહી ધોઈને તમને મળ્યું. તો આપણે હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. હવે થોડી વાર રહીને જઈએ આપણે કોલેજ. પણ કદાચ આજે જવાનો છું, તો આજે પાછા કોલેજ જવું. પેલા દોસ્તો લોકોને બોલાવું તમને. આપણે આ ડીઆરબી કોલેજ આવી ગયેલા હતા. આ રે આપણા કેનાભાઈની ક્રેટા છે. આપણે ચલાવરા છે હવે. આપણે આલુપુરી ખાવા ગયેલા હતા. આ રાજા આપણા કેનાભાઈ, પેલા બે લાઈ રીધમભાઈ ને આપણા વૈભવભાઈ. હવે આપણે જઈએ કોલેજ પર. છૂટા થઈએ ઘરે નહીં જઈએ. હવે બહુ તડકો લાગતો છે. આપણે હવે બોટડોક આવેલા હતા. આપણા બાજુમાં બે દોસ્તાર બે એ લોકો બ્લોગમાં આવવા નહીં માંગતા, એટલે આપણે કઈ નહીં લેતા એ લોકોને. આપણે બોટડોક માટે બી ફટાફટ નીકળી ગયા. એટલે પોલીસ વાળા આવી ગયેલા. એમ કે ગાડી કોની છે? હું મારી છે. ચાલ્યા ગયા. દાઢીને બાલ બહુ વધી ગયા છે. હવે કાલે કપાવા જવા પડે. જો ને, અને આજે તો બહુ ઊંઘ આવતી છે. હવે આપણે હોઈ જઈએ. હજુ કાલે સવારે 5 વાગે દોડવા જવાનું છે. તો ચલો ગાઈસ, આજનો મિની બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને ફોલો જરૂરથી કરજો. ચાલો, જય માતા.